નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 3 એટલે કે સંખ્યા સાથે રમત એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ બાર યાદ કરો, આપણે પાઠ 14 માં આપણે આપણું સ્વાધ્યાય 3.6 જે છે એ શરૂઆત કરી દીધી હતી. એનો જે પહેલો પ્રશ્ન હતો ગુસાઅ મેળવવાનો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, આ ભૂલવાનું નથી. ઓકે, એ ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાના પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખ્યા હતા. ક્યાં? તો કે સ્વાધ્યાય 3.6 માં. હવે આપણે આજના લેક્ચરમાં એટલે કે પાઠ 15 માં ત્યાંથી આગળ વધીએ. સ્વાધ્યાય 3.6 દાખલા નંબર 2. ઓકે, એમાં તમને ABC અલગ અલગ 3 પ્રશ્નો આપ્યા છે, એ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન વાંચો. એ શું કીધું છે? બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે? ક્રમિક સંખ્યા લાઈનમાં લેવાની. એ સંખ્યા એવું નહીં, તમે કોઈ પણ લઈ શકો. સપોઝ 5 અને 6, 12 અને 13, 15 અને 16, 23 અને 24, 61 અને 62, કોઈ પણ સંખ્યા તમે લઈ શકો, પણ એ ક્રમિક હોવી જોઈએ. જો અહીં લખેલું છે કેવી? ક્રમમાં હોવી જોઈએ. આડેધડ નહીં. 61 અને 68, 73 અને 89 એવી નહીં, ક્રમમાં નથી. ક્રમમાં સંખ્યા લેવાની. એ ક્રમમાં સંખ્યા લીધા પછી તમને એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે છે એ અહીંયા જણાવવાનું છે. ઓકે, ચાલો હવે આપણે પહેલા કોઈ પણ બે ક્રમિક સંખ્યા ધારી લઈએ. ધારો કે બે ક્રમિક સંખ્યાઓ, ધારો કે બે ક્રમિક સંખ્યાઓ 15 અને 16 છે. ચાલો આપણે એક્ઝામ્પલ તરીકે 15 અને 16 લઈ લીધી. તમે 15 અને 16 ને બીજી કોઈ પણ લઈ શકો, તમને મજા આવે, પણ ક્રમમાં હોય છે. 15 પછી જ 16 આવે. હા, એવી રીતના. ચાલો હવે એના માટે પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડવા. કોના? તો કે 15 ના અવિભાજ્ય અવયવ પાડવા પડે. આમ થાય 5 તેરી 15, આમ ભાગાલે, અથવા 3 પંચા 15, આમ પણ થાય 3 પંચા 15 અને 1 3 3. તેથી લખી શકીએ આપણે 15 ના અવિભાજ્ય અવયવો ક્યાં મળ્યા? જો 5 અને 3. ચાલો હવે એવી જ રીતના 16 ના અવિભાજ્ય અવયવ કરીએ. ચાલો અહીંયા કરીએ. 16 આમ થાય 16 ના અડધા 8 થાય. હા, 8 દુ 16. 8 ના અડધા 4 થાય. હા, 4 દુ 8. 4 ના અડધા 2 થાય. હા, 2 2 4 અને 1 2 2. હવે આ તો તમને આવડી જ ગયું છે, કારણ કે આપણે શરૂઆતથી કરતા આવીએ છીએ. તો આ શું થયા? 16 ના અવિભાજ્ય અવયવો લખીએ. ચાલો 16 ના અવિભાજ્ય અવયવો શું મળ્યું? 2 કેટલી વાર? 4 વાર. 1 2 3 અને 4. બંનેના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે તો કે હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસાઅ મેળવવા માટે શું કરતા? તો કે બેયમાં જે કોમન હોય ને એ લેતા. પણ આમાં તમે જો 15 અને 16 ના અવિભાજ્ય અવયવ કાઢ્યા, એમાં કોમન તો કાઈ નથી. એકઈ સંખ્યા એવી નથી કે જે બેયમાં આવતી હોય. એટલે આપણે લખી શકીએ અહીંયા 15 અને 16 ના એક પણ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી. તેથી 15 અને 16 નો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 1. જ્યારે એવી રીતના કોઈ પણ અવિભાજ્ય અવયવ કોમન ન હોય બાળકો, ત્યારે શું કરી નાખવાનું? એનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો કરી દેવાનો? 1. એક જ.
ઓકે, તો આના ઉપરથી શું ખબર પડે? બે ક્રમિક સંખ્યાઓનો અવિભાજ્ય ટૂંકમાં ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે? 1 મળે. લખી શકીએ. આપણને મેઈન પ્રશ્ન એ જ પૂછ્યો છે. બે ક્રમિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે. લખી નાખવાનું. તેથી બે ક્રમિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે. ડન? કેટલો મળે? 1 મળે. જ્યારે કોમન ન થતું હોય ત્યારે. ચાલો હવે આપણે આવીએ બી દાખલા તરફ. એમાં શું કીધું છે? બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા. અહીંયા એવું એકી બેકી કઈ નહોતું. બરાબર? હવે અહીં શું કીધું છે? તમારે બે ક્રમિક બેકી સંખ્યા લેવી, જેમ કે 2 4 6 8 10 12 14 16 18 આ ક્રમમાં થઈ 4 6 12 14 20 22 હું એમ બોલું 20 ને 28 તો એ ક્રમમાં કહેવાય નહીં. ઓકે, ચાલો પહેલા આપણે શું ધારશું? આમાં જેમ ધાર્યું એમ બે ક્રમિક બેકી સંખ્યા. રીત આ જ છે બાળકો, મેથડ યાદ છે, ખાલી આ આંકડા ફરી જાય, બાકી એમાં બીજું કાંઈ નવું કરવાનું નથી. આપણે બે ક્રમિક સંખ્યા 8 અને 10 ધારી લઈએ. ચાલો ઓકે, ધારો કે બે ક્રમિક બેકી સંખ્યા 8 અને 10 છે. બે ક્રમિક બેકી સંખ્યા 8 અને 10 છે. તો હવે આપણે 8 અને 10 ના અવિભાજ્ય અવયવ મેળવવા જોશે. ચાલો અહીં આપણે સાઈડમાં મેળવીએ. આ 8 ના મેળવીએ. પહેલા 8 ના અડધા 4 થાય, 4 દુ 8, 4 ના અડધા 2 થાય, 2 2 4 અને 1 2 2. પહેલા આવી રીતના 10 ના પણ મેળવી લઈએ સાથે સાથે. 10 ના અડધા તો કે 5, 5 દુ 10 થાય. હવે 5 એટલે ડાયરેક્ટ 5 એકા 5, 1 5 5. ચાલો આના ઉપરથી લખીએ. 8 ના અવિભાજ્ય અવયવો કેટલા મળ્યા? 2 2 2 ત્રણ વાર 2 2 2. એવી રીતના 10 ના લખો. 10 ના અવિભાજ્ય અવયવો 2 અને 5. આ બે મળ્યા. ક્યાં ક્યાં? 2 અને 5. તો હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા મેળવવાનો છે. તો બેયમાં કોમન જો શું છે? તો કે આ બગડો એક એવો છે કે જે બેયમાં એક એક વાર આવે છે. બેયમાં આવે છે, અહીંયા નહોતું આવતું એટલે આપણે એક કરી નાખ્યો તો અહીંયા આવે છે કોમન. તો ચાલો લખીએ. પણ 8 અને 10 ના સામાન્ય અવિભાજ્ય અવયવ કેટલા મળ્યા? 2. તેથી 8 અને 10 નો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય? 2. ડન? હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા. તો આ બે ક્રમિક બેકી સંખ્યા જે આપણે લીધી હતી ને, કેટલો ગુસા મળ્યો? 2. તો એ પણ આપણે એનો જવાબ દેખવો પડે. તેથી બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 2 મળે. ઈ તમે કોઈ પણ લઈ લો, એનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે? 2 જ મળે. અહીંયા મેં 8 ને 10 લીધી છે. તમે 26 અને 28 લઈને કરો, 36 અને 38 લઈને કરો, કોઈ પણ લઈને કરો, એનો ગુરુત્તમ સામાન્ય અવયવ તમને કેટલો મળે? 2 જ મળે. ઓકે બાળકો, તો આના ઉપરથી તમને પ્રશ્ન નંબર સી આવડે. એમાં શું કીધું છે? બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવો. કેનું? એકીનો. તો આ જ મેથડ કાંઈ નવું કરવાનું નથી. અહીંયા બે એકી સંખ્યા ધારી લ્યો, પછી એના આવી રીતના અવિભાજ્ય અવયવ પાડો. અવયવ પડે એ લખી લ્યો. કોમન હોય તો હા, નો હોય તો એક. સિમ્પલ. ડન? ઓકે બાળકો, તો આ એ અને બી બંને તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
ત્યારબાદ ત્રીજી રકમ બાળકો તમને શું કીધી છે? રકમ વાંચો, મોટી છે પણ જવાબ હમણાં જ આપણે કરી ગયા. જવાબમાં કાંઈ નથી. જે આપણે આગળ બીજાનો જે પહેલો દાખલો ગણ્યા હતા એમાંથી જ જવાબ આમાં આવશે. વિચારજો જવાબ શું આવશે નહીં. પહેલા રકમ વાંચો. અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે મેળવો. 4 નો મળ્યો 2 અને 2, 15 નો મળ્યો 3 અને 5. હવે તમે જો બેયમાં કાંઈ કોમન નથી. યાદ કરો, કોમન ન હોય ત્યારે આપણે શું મૂકતા? 1 મૂકતા. યાદ આવ્યું? બે ક્રમિક સંખ્યા એમાં કાંઈ કોમન નહોતું આવતું. આપણે આગળ જ પેલો જ દાખલો ગણ્યો હમણાં એ, તો ત્યારે આપણે 1 મૂકતા. ઓકે, કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી. એ તો આપણે જોયું, અમે એક કોમન નથી. 2, 3 અને 5 આવે છે, એ કઈ સરખા મેચ થતા નથી. એટલે કે 4 અને 15 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શૂન્ય છે. શું આ જવાબ સાચો છે? શૂન્ય આપણે લખ્યું હતું? ના, આપણે શું લખ્યું હતું? 1 લખ્યું હતું. એટલે આપણે લખીએ ના, આ જવાબ સાચો નથી. કાં સાચો નથી? કારણ આપો. કારણ કે જ્યારે બે સંખ્યા હોય એમાં કોઈ ગુરુત્તમ સામાન્ય અવયવ ન મળે તો એનો ગુસા 1 થાય, શૂન્ય ક્યારેય થાય નહીં. ઓકે, ચાલો લખીએ. કારણ કે બે સંખ્યાઓમાં અવયવ પાડી તેમાં સામાન્ય અવયવ ન મળતા તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય, શૂન્ય નહીં. શું થાય? 1 થાય. અહીંયા આપણને એવું કીધું તો શૂન્ય છે, તો ઈ જવાબ કેવો થાય? ખોટો છે. જો નથી તો સાચો. ગુસા કેવો થાય? 1. એટલે આપણે લખીએ તેથી સાચો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 1. ડન. ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે? 1 થશે, શૂન્ય નો થાય. બેયમાં કાંઈ કોમન ન થતું હોય તો 1 લખ નાખવાનું, જે આપણે આગળ પણ જોઈ ગયા. એમાંથી જવાબ છે. ઓકે, એટલે જવાબ તમને આવડે તમારી ભાષામાં તમારે લખી નાખવાનો. ડન. ચાલો આ જવાબ પણ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો સ્વાધ્યાય 3.6 કમ્પ્લીટ કર્યા બાદ એમાંના ઉદાહરણ 8 થી 14 તમારે જાતે કરવાના રહેશે. સાવ સહેલા છે, આ જ મેથડ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ બાળકો. આપણે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 3.7 એમાં આ જ મેથડ છે. આમાં કઈ નવું કરવાનું નથી. ખાલી સંખ્યા 2 2 3 3 એક સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવીશું. બાકી આમાં બીજું કઈ નવું નથી. ચાલો પેલી રકમ વાંચો. રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે અને બે ખાતરની થેલી લીધી. એકનો વજન 75 કિગ્રા હતો, એકનો 69 કિગ્રા હતો. હવે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. ઓકે, તો પહેલા આપણે મહત્તમ વજનવાળી અને ન્યૂનતમ વજનવાળી બે ગુણીનો ગુસા લેશું. ચાલો પહેલા લખીએ. સૌપ્રથમ આપણે 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી ખાતરની ગુણીના વજનમાં 75 અને 69 નો ગુરુત્તમ સામાન્ય અવયવ. કા તો કે આ વધુમાં વધુ હોય ને આ ઓછામાં ઓછું હોય, એટલે આપણે આ બે આંકડા લીધા. મેળવીશું.
અહીં લખી નાખવાનું મહત્તમ મૂલ્ય 75 અને ન્યૂનતમ મૂલ્ય અથવા વજન લખો તો પણ ચાલે. એટલા માટે આપણે આ બેયના અવિભાજ્ય અવયવ મેળવીશું. ચાલો પહેલા 75. તો સિમ્પલ એકી સંખ્યા છે, બે વડે નો હાલે. 25 તેરી 75 ત્રણ વડે હાલે છે. 5 5 25 આમ થાય. હા, અને 1 5 5 75 નું ડન. હવે આવી જાવ 69 69 ઉપર આવી જાવ. આ પણ એકી સંખ્યા બાળકો, સેમ એઝ બે વડે નો અને ત્રણ વડે હલાવો. 23 તેરી 69 થાય. 23 તેરી 69. હવે 23 ના અવિભાજ્ય અવયવ નો પડે તો 1 23 23 સિમ્પલ કરીને 1 23 23. હવે ચાલો અવયવ લખાય બે લખીએ. 75 ના સામાન્ય 75 ના અવિભાજ્ય અવયવો. આ એટલે અવિભાજ્ય અવયવો છે. ક્યાં મળ્યા? 3 5 5. એવી જ રીતના આપણે 69 ના લખીએ અવિભાજ્ય અવયવો. ક્યાં મળ્યા? 3 23. કોમન શું છે જો બેયમાં કોમન જો તો કે બેયમાં કોમન છે 3 લખવાનું. તેથી 75 અને 69 ના સામાન્ય અવયવ ક્યાં છે? 3. તેથી 75 અને 69 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય? 3. આ તો આવડે. હવે આંખ મીચી આ વસ્તુ તો આટલું તો આવડે છે. બે રકમ આપી દીધી, બેયના અવિભાજ્ય અવયવો કાઢ્યા. આ મળ્યા, એમાંથી કોમન શું છે? 3 છે. લખી લ્યો, એનો ગુસા 3 થાય. હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે એના ગુણાંકમાં ઓછામાં ઓછું માપ કેટલું હોવું જોઈએ? ગુણીનું 3 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 3. એટલે આપણે લખી શકીએ કે માગ્યા મુજબ મહત્તમ મૂલ્ય, આપણે મહત્તમ મૂલ્ય માંગેલું છે, તેથી માગ્યા મુજબ મહત્તમ મૂલ્ય 3 મળે અથવા 3 થાય. ડન. મહત્તમ મૂલ્ય કેટલું થાય? 3 થાય. સાવ સિમ્પલ વસ્તુ. બે વસ્તુ આપી છે, અવિભાજ્ય અવયવ કાઢ્યા, કોમન શું આવ્યું? 3. એનો જવાબ, એનો ગુસા તો એનો જવાબ આવે. ડન. ચાલો આટલું ક્લિયર. હવે બાળકો આ જે દાખલો છે સ્વાધ્યાય 3.7 નો પહેલો, એ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં પણ એટલે કે પાર્ટ 15 માં પણ આપણે આગલા લેક્ચરની જેમ જ સાવ સેલા દાખલા ગણ્યા, બધાયના ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા મેળવવા, અને એની મેથડ જે આગળ હતી એની જ છે, એમાં નવું કાંઈ નથી. હા, એક વસ્તુ નવી જાણવા મળી કે જ્યારે બે સંખ્યા હોય એમાં કોઈ કોમન અવયવ ન હોય તો એ અવયવ કેટલો લેવાનો? 1, નહીં કે 0. 0 લેવાનો નહીં. એ પ્રશ્ન પણ આપણે જાણી ગયા. ઓકે બાળકો, આઈ હોપ કે તમને આ લેક્ચર પણ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. વધુ બાળકો આપણે આગળ પાઠ 16 માં સ્વાધ્યાય 3.7 ના બીજા દાખલાથી શરૂઆત કરીશું. પણ આ વિડિયોની સાથે સાથે એઝ ઇટ ઇઝ તમારે આ વિડિયો સાથે વર્કશીટ પણ આવશે, જે સારા અક્ષરે તમારે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે બાળકો, તો વધુ આપણે પાઠ 16 માં સ્વાધ્યાય 3.7 ના બીજા દાખલાથી મળીશું. થેન્ક યુ.